1 મિનિટ પેરેન્ટિંગ. તમે ક્યારે તમારા બાળકને કહ્યું છે કે પૈસા ઝાડ ઉપર ઉગે છે? જો હા, તો આ રીલને જરૂર અંત સુધી જુઓ, કારણ કે તમે અજાણતા જ તમારા બાળકનું ભવિષ્ય સીમિત કરી રહ્યા છો. બાળક કોઈ રમકડું માગે અથવા કોઈ વસ્તુ જોઈને કહે ને કે મમ્મી આ વસ્તુ લેવું છે, પપ્પા મને લઈ આપશો, અને આપણે તરત બોલી દઈએ આપણી પાસે કઈ એટલા બધા પૈસા નથી, આ આપણી કેપેસિટીની બહારની વસ્તુ છે. અને કદાચ છેલ્લે શું પૈસા ઝાડ ઉપર ઉગે છે આવું કહી દેવાથી તે બાળ માનસ ઉપર શું અસર થાય છે ખબર છે? બાળકનું મગજ ખાસ કરીને નાનપણમાં ફિલિપ સિસ્ટમ પ્રોગ્રામિંગ મોડમાં હોય છે. તમે જે બોલો છો ને તે તેમના માટે હકીકત બની જાય છે, અને એ ધીમે ધીમે તે બધું જ માનવા લાગે છે. અમે ગરીબ છીએ, અમે મોટી વસ્તુ ક્યારેય મેળવી જ નહીં શકીએ. આને સાયકોલોજીમાં કહે છે સ્કેરેસિટી ઓફ માઇન્ડસેટ. અને આ માઇન્ડસેટ માત્ર રમકડા સુધી અટકતું નથી. કાલે એ જ બાળક મોટા સપના જોવાનું પણ બંધ કરી દેશે. આજથી આ બાબત માટે એક ચેન્જ કરો. જ્યારે બાળક મોંઘી વસ્તુ માંગે ને ત્યારે તમે એવું કહી શકો કે આ બહુ સરસ વસ્તુ છે, પણ આપણે અત્યારે આ નથી લઈ રહ્યા. આપણે આ માટે પ્લાનિંગ કરીશું. ચલ આને એક વિશ લિસ્ટમાં નાખીએ અને સમય આવશે ને ત્યારે ચોક્કસ લઈશું. આથી બાળક શીખે છે કે દરેક વસ્તુ મળી તો શકે જ છે, પણ ધીરજ અને પ્લાનિંગથી. પેરેન્ટ તરીકે આપણે માત્ર સુખ સુવિધા સગવડ કે પૈસા જ નથી આપતા, આપણે બાળકને માઇન્ડસેટ પણ આપીએ છીએ. જો તમે તમારા બાળકને રીચ માઇન્ડસેટ આપવા માંગતા હો ને તો કમેન્ટ કરો માઇન્ડસેટ. હું તમને 5 પાવરફુલ પેરેન્ટિંગ ટેકનિક્સ મોકલીશ. દરરોજની સ્માર્ટ પેરેન્ટિંગ ટિપ્સ માટે મને ફોલો કરો.